નમસ્કાર મિત્રો, હું પરેશ બારોટ સમર્પણ ટેકનોની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પાઠ 4 ભારતીય સાહિત્યિક વારસો ભણતા હતા અને જેમાં આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા પ્રાચીન ભારતીય સાહિત્ય. બરાબર. પ્રાચીન ભારતીય સાહિત્યની અંદર શું આવે? 4 વેદ આવે, ઉપનિષદ આવે, બ્રાહ્મણ ગ્રંથ આવે, આરણ્યકો આવે, વેદાંગો આવે. અને આપણે ગયા લેક્ચરમાં 4 વેદનો અભ્યાસ કર્યો કે ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ છે, 1028 ઋચા છે, 10 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. મોટાભાગની જે ઋચા એટલે મંત્રો છે દેવોને લગતા છે, અમુક ગુસ્સાને સંબોધન કરતી છે. બરાબર છે. અને બીજો વેદ સંગીત વેદ, તો જે ઋગ્વેદમાં આપેલા ઋચાઓ છે એને કેવી રીતે ગાન કરવા, તાલ અને લય સાથે, રાગ અને લય સાથે, એ સામવેદમાં છે. એટલે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાય છે. યજુર્વેદને યજ્ઞનો વેદ કહેવાય. યજ્ઞ વખતે જે બોલવામાં આવતા મંત્રો હોય, ક્રિયાઓ હોય, વિધિઓ હોય, એનું વર્ણન યજુર્વેદમાં છે. અને અથર્વવેદમાં કર્મકાંડ ને સંસ્કારો, જે આપણા 16 સંસ્કારો છે. હવે આપણા પ્રાચીન ભારતીય સાહિત્ય વિશે જ્યારે તમને પૂછાય ત્યારે મિત્રો એમાં તમારે 4 વેદ સિવાય ઉપનિષદનો પણ પરિચય આપવો પડે. તો ઘણાને થશે કે ઉપનિષદમાં શું આપેલું છે? ઉપનિષદ એક ગ્રંથ છે, પણ ઉપનિષદ છે ને એની અંદર બ્રહ્માંડનો આરંભ બતાવવામાં આવ્યો છે કે આપણું બ્રહ્માંડ જે છે એની ક્યારે એનો આરંભ થયો, પછી જીવન શું છે, મૃત્યુ શું છે, ભૌતિક અને આધ્યાત્મિક જગત શું છે. બરાબર. પછી જગત, જ્ઞાન, પ્રકૃતિ, આવા ઘણા બધા પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. વિવેચન એટલે શું? એક વ્યક્તિ જ્યારે બીજા વ્યક્તિને પ્રશ્ન પૂછતો હોય ને, એવી રીતે દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું. તો મિત્રો તમને પૂછશે કે ઉપનિષદની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો ઉપનિષદની અંદર કે બ્રહ્માંડનો આરંભ ક્યારે થયો, જીવન શું છે, મૃત્યુ શું છે, ભૌતિક આધ્યાત્મિક જગત શું છે, જ્ઞાન, પ્રકૃતિ શું છે, આવા સુંદર જે પ્રશ્નો, દાર્શનિક પ્રશ્નો જેને કહેવાય, જે આપણે ગૂઢ પ્રશ્નો કહેવાય, એના દર્શન કરાવે છે. એટલે એને દાર્શનિક સાહિત્ય કહેવામાં આવશે. ઉપનિષદ છે ને દાર્શનિક સાહિત્ય છે, કારણ કે આપણે અને પ્રશ્નોના રૂપમાં છે. યાદ રાખજો, સંવાદના રૂપમાં છે. કેવા સંવાદ? જ્યારે એક વ્યક્તિ બીજાને પ્રશ્ન પૂછતો હોય ને એવા રૂપમાં છે. જ્યારે શરૂઆતના 2 ઉપનિષદો છે, બૃહદારણ્ય અને છાંદોગ્ય. યાદ રાખજો, આ 2 શરૂઆતના ઉપનિષદ છે. અને ઉપનિષદ છે ને મોટા ભાગે સંવાદ સ્વરૂપમાં હોય. સંવાદ એટલે એક વ્યક્તિ બીજાને પ્રશ્ન પૂછતો હોય કે બ્રહ્માંડનો જન્મ ક્યારે થયો, કેવી રીતે થયો, આમ શું કામ, આ કેવી રીતે, વગેરે જેવા પ્રશ્નો જે છે, મૃત્યુ પછી માણસ ક્યાં જાય છે, આવા વગેરે વગેરે પ્રશ્નો જે છે એ ઉપનિષદની અંદર કરવામાં આવ્યા છે. અને ઉપનિષદ જે છે એમાં મુક્તિક ઉપનિષદ છે એની સંખ્યા 108 છે. તો મિત્રો તમને પૂછે કે ભાઈ મુક્તિક ઉપનિષદો કેટલા? તો 108. શરૂઆતના 2 ઉપનિષદો ક્યાં? તો 2, એક બૃહદારણ્ય અને બીજું છાંદોગ્ય. યાદ રાખજો, શરૂઆતના પ્રાથમિક જે ઉપનિષદ જેને ગણવામાં આવે છે એ બૃહદારણ્ય અને છાંદોગ્ય છે. અને જો તમને પૂછવામાં આવે ઉપનિષદમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય, બ્રહ્માંડનો જન્મ એટલે કે આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ જેવા સુંદર પ્રશ્નો જે છે એની ચર્ચા કરવામાં આવી છે. 2 શરૂઆતના ઉપનિષદો છે, બૃહદારણ્ય અને છાંદોગ્ય. અને ઉપનિષદ મોટા ભાગે સંવાદ સ્વરૂપે હોય. યાદ રાખજો, વાર્તાના રૂપમાં હોય. એટલે કે એક વ્યક્તિ બીજાને પ્રશ્ન પૂછતો હોય એ રીતે સંવાદ રૂપે હોય છે. અને મુક્તિ ઉપનિષદની જ્યારે આપણને સંખ્યા પૂછવામાં આવે તો મિત્રો આપણે વિના વિચારે લખી નાખવાનું કે 108 ઉપનિષદો છે. હવે બીજી વાત કરીએ બ્રાહ્મણ ગ્રંથો. મિત્રો બ્રાહ્મણ ગ્રંથોની વાત કરીએ. જો તમને પ્રાચીન સાહિત્યનો પરિચય પૂછે તો પહેલાં 4 વેદનો પરિચય આપવાનો, પછી ઉપનિષદનો પરિચય આપવાનો અને પછી બ્રાહ્મણ ગ્રંથનો પરિચય આપવાનો. મિત્રો બ્રાહ્મણ ગ્રંથ એટલે શું? વેદોના મંત્રોનો અર્થ સમજવા તેના ઉપર પદ સ્વરૂપે રચાયેલી ટીકા એટલે બ્રાહ્મણ ગ્રંથો. મિત્રો જ્યારે 4 વેદો રચાઈ ગયા પછી વેદોની અંદર જે મંત્રો આપ્યા હતા એનો અર્થ સમજવા માટે એના પદ સ્વરૂપમાં ટીકા એટલે નિંદા કરવામાં આવી છે કે ભાઈ આ મંત્રનો અર્થ આવી રીતે ન થાય, આમ થાય. તો બ્રાહ્મણ ગ્રંથો છે એમાં કેટલાક બ્રાહ્મણોએ શું કર્યું કે જે વેદોના જે મંત્ર હતા એનો અર્થ સમજવા માટે કેટલાક પદ સ્વરૂપે ટીકા એટલે નિંદા કરી, એને બ્રાહ્મણ ગ્રંથ. તો તમને પૂછે બ્રાહ્મણ ગ્રંથની અંદર શું આવે? તો બ્રાહ્મણ ગ્રંથની અંદર વેદોનો અર્થ સમજવા માટે, કેટલાક મંત્રોનો અર્થ સમજવા માટે કેટલીક પદ સ્વરૂપમાં ટીકા કરવામાં આવી છે અને એને આપણે બ્રાહ્મણ ગ્રંથ કહીશું. જુદા જુદા યજ્ઞો અને એને વિધિ માટે
માર્ગદર્શન રૂપ છે કે મિત્રો આજે કોઈ તમારે યજ્ઞ કરવો હોય, અને પ્રાચીન સમયે રાજાઓ બહુ યજ્ઞ કરાવતા, ત્યારે આવા ગ્રંથો એને ઉપયોગી બનતા અને વિધિ માટેનું માર્ગદર્શન આપી કે જુદી જુદી જે વિધિ હોય, લગ્નની વિધિ હોય, મરણની વિધિ હોય, શ્રીમંતની વિધિ હોય, બરાબર, આવી બધી વિધિઓ માટેનું માર્ગદર્શન બ્રાહ્મણ ગ્રંથોની અંદર આપ્યું છે. એટલે બ્રાહ્મણ ગ્રંથ ક્યારે રચાણા? તો કે પછી વેદો પછી. વેદોનો જે મંત્રો છે એનો અર્થ સમજવા માટે એના ઉપર ટીકાઓ કરવામાં આવી છે કે ભાઈ આ રીતે આ મંત્રનો અર્થ આવી રીતે થાય, તો એ બ્રાહ્મણ ગ્રંથમાં. અને બ્રાહ્મણ ગ્રંથનો ઉપયોગ હું તો જુદા જુદા યજ્ઞો જ્યારે કરવામાં આવે છે, વિધિઓ કરવામાં આવે છે, તો એનું માર્ગદર્શન બ્રાહ્મણ ગ્રંથોની અંદરથી મળે છે. પછી છે આરણ્યકો. આરણ્યકો એટલે અરણ એટલે શું થાય? આરણ્ય એટલે શું થાય? તો કે જંગલ થાય મિત્રો. આરણ્ય એટલે જંગલ થાય. કે આર્યો જે છે તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા. અરણ્ય એટલે જંગલ, જંગલમાં જઈને ગાળતા. વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધીને સતત ચિંતન અને કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવું સાહિત્ય એટલે આરણ્ય. કે મિત્રો આપણે કદાચ બધા હિન્દુઓ છે ને આપણે આર્યો જ કહેવાય. અને આર્યો એમ કહેવાય કે આર્યો આપણા બધા ઋષિમુનિઓ આર્યો જ હતા. પછી વિશ્વામિત્રી હોય, માતંગ ઋષિ હોય, અગત્ય ઋષિ હોય, પુલસ્ય ઋષિ હોય, બધા ઋષિ આપણે આર્યો જ હતા. અને જીવનનો અંતિમ સમય આ લોકોએ જંગલમાં જઈને ગાળતા. જંગલ એટલે અરણ્ય, અરણ્યમાં જઈને ગાળતા. અને વન અને જંગલમાં રહીને એણે સતત ચિંતન અને મંથન કરી અને એમ કહેવાય તત્વજ્ઞાનથી જે ભરપૂર સાહિત્ય રચ્યું એને આરણ્યક કહેવાય. તો જંગલમાં રહીને જે સાહિત્ય રચ્યું એ આરણ્યક. કારણ કે આ ઋષિમુનિઓ હતા આપણા આર્યો, એણે સતત જીવનનો અંતિમ સમય એણે જંગલમાં રહી અને વનમાં રહી અને સતત ચિંતન મનન કરી અને જે સાહિત્ય રચ્યું એને કહેવાય આરણ્યકો. તો અને ત્યાર પછી છે મિત્રો વેદાંગ. વેદાંગ તો આ વેદાંગની અંદર શું આપેલું છે? કર્મકાંડ આપેલું છે, જ્યોતિષ આપેલું છે, વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર, આ બધાનો સમાવેશ વેદાંગમાં. તો મિત્રો તમને ખાસ અહીં નોટ કરાવી દઉં કે જ્યારે તમને 4 ગુણમાં ક્વેશ્ચન પૂછાય કે પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો, જો તમને ખાલી વેદોનો પરિચય કહે તો 4 વેદો વિશે સમજાવવાનું, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ એના વિશે સમજાવો. પણ જો તમને પૂછે કે પ્રાચીન સાહિત્યનો પરિચય આપો તો 4 વેદ, ઉપનિષદ, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક અને વેદાંગ. યાદ રાખજો, આ બધાનો પરિચય આપવાનો રહેશે, ભૂલાય નહીં મિત્રો. આગળ જોઈએ. હવે આ સિવાય આપણે ભારતના 2 મહાકાવ્યોની વાત કરવાની છે. ભારતના 2 મહાકાવ્યો, તો એક રામાયણ અને મહાભારત. આ 2 મહાકાવ્યો છે અને મિત્રો ભારતીય સંસ્કૃતિ ઉપર રામાયણ અને મહાભારતનો પ્રભાવ ખૂબ રહેલો છે. અને હવે તો સિરિયલો આવતા લોકોના મન ઉપર તો મિત્રો ખાસ એની અસર છે. આપણા 2 પ્રાચીન ગ્રંથ છે. અને મિત્રો તમને એક્ઝામમાં પૂછાય કે રામાયણ અને મહાભારતનો પરિચય આપો, તો તમારામાં બેઠે બેઠું લખવાનું છે રામાયણ અને મહાભારત. તો તમે લખી શકો કે રામાયણ અને મહાભારત જે એ 2 મુખ્ય મહાકાવ્યો છે એ આપણા પ્રાચીન ગ્રંથો છે. અને મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસન 2જી સદી સ્વરૂપમાં આવ્યું. મિત્રો રામાયણની રચના તમને ખબર છે કે વાલ્મીકી ઋષિએ કરેલી અને મહાભારતની રચના વેદવ્યાસ ઋષિએ કરેલી. પણ ખરેખર પ્રજા સમક્ષ રામાયણ અને મહાભારત ક્યારે આવ્યા? તો કે 2જી સદીમાં. લોકોને ખબર નહોતી. એનું ઓરિજિનલ સ્વરૂપ જે છે આ પુસ્તક, આ ગ્રંથનું, એ 2જી સદીમાં એનું સ્વરૂપ અસલી મળ્યું. રામાયણની અંદર શું છે? તો રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા છે. ને આપણે બધા જાણીએ છીએ કે રામનો જન્મ અયોધ્યાની અંદર થયો. એના પિતા દશરથ હતા, એના પત્ની સીતાજી હતા. અને આપણે બધા જાણીએ છીએ ધનુષ ભાંગીને સીતાજી સાથે લગ્ન કરેલા. તો અને વનવાસ કર્યો અને રામ રાવણનું યુદ્ધ થયું, આપણે બધું જાણીએ છીએ. તો રામાયણની અંદર અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા છે. અને આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. રામાયણ છે ને એ મહાભારત કરતાં નાની છે. અને રામાયણની અંદર શું આપી છે તો અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન કરેલું. ને આપણે ખબર છે કે ભાઈ રામાયણમાં એવી ઘણી બધી રોમાંચક ઘટનાઓ આવે છે, આપણે હૃદયને સ્પર્શી જાય એવી ઘટનાઓ અને સાહસોનું પણ વર્ણન કરેલું છે. કારણ કે રામના જન્મથી લઈને રામ રાવણના યુદ્ધ સુધી બરાબર અનેક ઘટનાઓ આવે છે. તો રામાયણ જે છે એની રચના કોણે કરી જોઈએ એવું પૂછાય તો વાલ્મીકી ઋષિ. વાલીઓ લૂંટારો હતો અને લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા અને એને રામાયણની રચના કરી. બીજો એક મહાભારત એક ગ્રંથ છે. અને મહાભારતની અંદર મિત્રો 1,00,000 શ્લોક છે. કેટલા? 1,00,000. યાદ રાખજો તમારો MCQ. મહાભારતની અંદર 1,00,000 જેટલા શ્લોકો છે અને વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે.
હવે સ્વાભાવિક છે કે અવડા મોટા મિત્ર કાવ્ય ગ્રંથ કોઈ હોય નહીં. એમ કહી શકાય દુનિયાનો સૌથી મોટો ગ્રંથ હોય તો મહાભારત છે, બરાબર છે. અને મહાભારતમાં કોની વાત કરવામાં આવી? જેમ રામાયણમાં અયોધ્યાના રાજા રામચંદ્રની વાત કરી છે ને, એમ રામાયણની અંદર પાંડવો અને કૌરવો. તમને ખબર છે 5 પાંડુ રાજાના પુત્ર હતા, યુધિષ્ઠિર, ભીમ, નકુલ, સહદેવ, અર્જુન, ભીમ, અને સામે પક્ષે કૌરવો હતા. અને આ ભાઈઓ જ હતા, બરાબર. પણ એમના વચ્ચે સળકપટ થાય છે, યુદ્ધ થાય છે, એ મુખ્ય વિષય છે. તેમ છતાં એ મહાભારતની અંદર અનેક નાની મોટી વાર્તાઓને પણ જોડી દેવામાં આવી છે. હવે મહાભારતનો જ એક ભાગ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. ઘણાને એમ થાય, ઘણા એમ સમજે છે કે શ્રીમદ ભગવદ્ ગીતા એ જ મહાભારત. નહીં મિત્રો, મહાભારતનો એક નાનો એવો ભાગ છે. કોણ? શ્રીમદ ભાગવત ગીતા. શ્રીમદ ભાગવત ગીતા શું છે ખબર? જ્યારે યુદ્ધ ચાલતું હતું અને ભગવાન કૃષ્ણએ અર્જુનને પોતાના મુખેથી જે કીધું, બરાબર, મુખારવિંદમાંથી, એ ભગવદ્ ગીતા. કે ભાઈ અર્જુન તારે શું કરવું જોઈએ શું નહીં, એવો એ પાઠ શીખવાડ્યો. એટલે ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન જોવા મળે છે. અને મિત્રો ગીતાજીની અંદર 3 મોક્ષ પ્રાપ્તિના માર્ગ બતાવ્યા છે: જ્ઞાન, કર્મ અને ભક્તિ. મિત્રો માણસે જીવનની અંદર આ 3 જો મોક્ષ મેળવવો હોય ને, એમ કહેવાય મરી ગયા પછી ઘણા બધા લોકોના આત્મા ભટકે ભૂત થઈને. પણ જો આપણે ભૂત ન થવું હોય ને આપણો આત્મા ન ભટકાવવો હોય તો ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણએ પોતાના મોઢેથી કીધું છે કે માણસે મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો જ્ઞાન, કર્મ અને ભક્તિ, આ 3નું વિવેચન કર્યું છે. એટલે આ 3 સુધી. એટલે મિત્રો અહીંયા આપણે રામાયણ અને મહાભારતનો પરિચય મેળવ્યો. મહાભારત જે છે એને ભગવદ્ ગીતા છે, એ મહાભારતનો એક નાનો એવો ભાગ છે, યાદ રાખી લેજો મિત્રો. બીજી વાત કરીએ, રામાયણ અને મહાભારત છે ને, રામાયણ અને મહાભારત આ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો, સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો. મિત્રો રામાયણ અને મહાભારત જે છે કરોડો લોકો આજે પણ આપણે ભીમ, કૃષ્ણ, યુધિષ્ઠિર આને આદર્શ સમજીએ, રામને આદર્શ સમજીએ, સીતાને આદર્શ સમજીએ, અને કરોડો લોકો ઉપર અસર કરી છે, લોકોના વિચારો ઉપર અસર કરી છે. અને આપણા સાહિત્ય સર્જન ઉપર પણ અસર થઈ છે. કારણ કે કેટલાક લેખકોએ રામાયણ અને મહાભારતના પાત્રો ઉપર એમ કહેવાય છે પુસ્તકો લખ્યા, બરાબર છે. તો આપણું સાહિત્ય પણ રચાયું. અભિમન્યુનું આખ્યાન આવે છે, બરાબર છે. અભિમન્યુનું આખ્યાન આવે છે તો એના ઉપરથી બન્યું છે. એ અભિમન્યુનું આખ્યાન જે છે, બરાબર છે, સુદામા ચરિત્ર હોય કે ભાઈ કોઈ પણ હોય, આપણે જ્યારે ગ્રંથ લખાય છે ને, કોઈ પણ વાર્તા કે કથા છે, એનો મુખ્ય હેતુ હોય છે. તો ઘણું બધું સાહિત્ય રામાયણ અને મહાભારતને આધારીને લખાણું. કોઈ રામ વિશે લખ્યું છે, કોઈ કૃષ્ણ વિશે લખ્યું છે, કોઈ રાવણ વિશે લખ્યું છે, કોઈ સીતાજી વિશે લખ્યું છે. ઘણા બધા ગ્રંથો લખાણા છે. પણ પ્રશ્ન એ છે કે આ યુગમાં સંસ્કૃત ભાષા છે ને પુષ્કળ સાહિત્ય રચાયું. પ્રાચીન સમયમાં મિત્રો સંસ્કૃત ભાષામાં ઘણું બધું સાહિત્ય રચાણું. એમાં 2 પ્રકારનું સાહિત્ય હતું, એક ધાર્મિક સાહિત્ય અને લૌકિક સાહિત્ય. એવા 2 પ્રકારના સાહિત્યનો સમાવેશ. ધાર્મિક એટલે શું? તો કે ધર્મને લગતું જે સાહિત્ય રચાણું એ ધાર્મિક સાહિત્ય. અને લૌકિક સાહિત્ય એટલે શું? તો કે સમાજને લગતું જે સાહિત્ય રચાણું, જેમ કે લગ્ન ગીત હોય, ભજનો હોય, કીર્તનો હોય, પદો હોય. આ જે સાહિત્ય રચાય એ લૌકિક સાહિત્ય કહેવાય. હાલડા છે, લોકગીતો છે, એ સાહિત્ય એટલે લોકગીત. એટલે પ્રાચીન સમયમાં સંસ્કૃતમાં પણ સાહિત્ય રચાયું મિત્રો. અને એમાં પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજવા મુખ્ય ભૂમિકા ભજવી. કે મિત્રો આપણા જે પુરાણો છે, આપણા 18 પુરાણો કહેવાય, વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, મત્સ્ય પુરાણ, એવા 18 પુરાણ છે, બરાબર છે. તો એ આપણા જે પુરાણો હતા ને, પ્રાચીન પુરાણો, એ સંસ્કૃતમાં હતા. અને આપણો જે વૈદિક ધર્મ છે, વૈદિક ધર્મ, એને સમજાવવા માટે આપણા પુરાણોએ એક અગત્યનો ભાગ ભજવ્યો. અને આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો લખાણા. મિત્રો અનેક શાસ્ત્રો લખાણા અને સ્મૃતિ ગ્રંથ એટલે કે જે યાદ આવે ને જે લખવામાં આવે, બરાબર, એને સ્મૃતિ ગ્રંથ કહેવાય. કે જે વિચારે જે યાદ આવે અને જે લખાય સ્મૃતિ ગ્રંથ. એવા ઘણા બધા સ્મૃતિ ગ્રંથો લખાણા, શાસ્ત્રો લખાણા. અને આ શાસ્ત્રોમાં વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો ખાસ લખાણા. યાદ રાખજો મિત્રો, વિજ્ઞાન અને તત્વજ્ઞાન એના ગ્રંથો લખાણા. જેમ કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે ને, એ વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. મિત્રો આપણે ચાણક્ય જે કહીએ છીએ, બરાબર, કૌટિલ્ય અર્થશાસ્ત્રના પિતા કહેવાય. કૌટિલ્યને અર્થશાસ્ત્ર, અને એણે અર્થશાસ્ત્રને લગતો ગ્રંથ રચ્યો. કૌટિલ્યએ શું રચ્યું? અર્થશાસ્ત્ર. વહીવટી વિજ્ઞાનની કૃતિ કહેવાય. ખરેખર અર્થશાસ્ત્ર છે ને વિજ્ઞાનનો એક ભાગ છે, વહીવટી વિજ્ઞાનનો એક ભાગ છે.
તો મિત્રો એ સંસ્કૃતમાં લખાણું. પ્રાચીન સમયે કૌટિલ્ય, જે ચાણક્યના ગુરુ, આપણે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ હતા કૌટિલ્ય, એણે અર્થશાસ્ત્ર રચ્યું અને વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. અને વિવિધ કક્ષાના ગણિત, વિજ્ઞાન સંબંધી શાસ્ત્રો ગ્રંથો લખાણા. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મના અનુમોદિત કર્તવ્ય, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. અને મિત્રો કેટલાક સ્મૃતિ ગ્રંથોએ લખાણા. સ્મૃતિ ગ્રંથોમાં શું આપ્યું ખબર, કે ધર્મ દ્વારા અનુમોદિત એટલે ધર્મ દ્વારા કહેવામાં આવેલા કર્તવ્યો, રિવાજો અને નિયમો, કે મિત્રો કે આપણે આવા કર્તવ્ય કરવા જોઈએ, આવા રિવાજો પાળવા જોઈએ, આપણે નિયમો પાળવા જોઈએ, એ બધું સ્મૃતિ ગ્રંથોમાં. તો તમને એક્ઝામની અંદર પૂછી શકે કે સ્મૃતિ કયા ગ્રંથમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે, તો સ્મૃતિ ગ્રંથોની અંદર. એટલે મિત્રો ખાસ પ્રાચીન સમયમાં સંસ્કૃત ભાષાની અંદર, એમ કહીએ સંસ્કૃત ભાષાની અંદર તો અનેક પ્રકારના ગ્રંથ. બીજી વાત કરીએ તો મિત્રો પ્રાચીન બૌદ્ધ સાહિત્ય. જો તમને એક્ઝામની અંદર પ્રાચીન સાહિત્ય પૂછે તો તમારે પ્રાચીન સાહિત્યમાં શું આપવાનું, કે તમને પૂછીને પ્રાચીન સાહિત્ય વિશે પરિચય આપો તો તમારે 4 વેદ, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યકો, ઉપનિષદ અને વેદાંગનો પરિચય આપવાનો. પછી પ્રાચીન સાહિત્યમાં રામાયણ અને મહાભારત, એ તમે પરિચય અલગથી આપી શકો, બરાબર. પછી પ્રાચીન સંસ્કૃત સાહિત્ય આવે. હવે આપણે જે પ્રાચીન બૌદ્ધ સાહિત્ય ભણવાનું છે, કે મિત્રો પ્રાચીન સમયમાં બૌદ્ધ સાહિત્ય પણ રચાયું છે. અને જે બૌદ્ધ સાહિત્ય રચાયું એ પાલી ભાષાની અંદર રચાયું. મિત્રો યાદ રાખજો, કઈ ભાષામાં? પાલી ભાષામાં. હું તમને કહી શકું કે જેટલું બૌદ્ધ ભાષા, જે બૌદ્ધોનું જે સાહિત્ય રચાયું પાલી ભાષામાં રચાયું, જૈનોનું જે સાહિત્ય રચાયું એ પ્રાકૃતિક ભાષામાં રચાયું. પ્રાકૃત ભાષા, પ્રાકૃત. એટલે મિત્રો બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં રચાયું છે એ તમને પૂછવામાં આવે તો તમે લખી શકો પાલી ભાષા. યાદ રાખજો, પાલી ભાષા. અને બૌદ્ધ સાહિત્યને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. કેટલા ભાગ? 3. અને જે બૌદ્ધ સાહિત્ય 3 ભાગમાં વહેંચાણું છે એટલે એને ત્રિપીટક કહેવાય, કારણ કે 3 પીટક લખાણા. કેટલા પીટક? 3 પીટક. એક સૂત પીટક, યાદ રાખજો, એક વિનય પીટક અને એક અભિધમ પીટક. આ 3 ગ્રંથ છે. સૂત પીટક, વિનય પીટક અને અભિધમ પીટક. 3 પીટક હોવાથી એને શું કહેવાય છે કે બૌદ્ધ ધર્મની અંદર ત્રિપીટક તરીકે ગણાય છે. અહીં ભગવાન બુદ્ધ અને એમના શિષ્ય વચ્ચેનો જે વાર્તાલાપ છે, બરાબર છે, એ આ ગ્રંથની અંદર આપ્યો છે. બૌદ્ધ ધર્મની અંદર જે નિયમો ક્યાં ક્યાં પાળવા જોઈએ એ આ ગ્રંથોની અંદર આપેલું છે. યાદ રાખજો, સૂત પીટક, વિનય પીટક અને અભિધમ પીટક, આ 3 ગ્રંથો જે છે એ બૌદ્ધ સાહિત્યમાં પાલી ભાષામાં રચાયું છે. અને આ 3 ગ્રંથો જે છે એને ત્રિપીટક કહેવાય. સૂતક પીટક, વિનય પીટક અને અભિધમ પીટક. આ સિવાય બૌદ્ધ સાહિત્યમાં અનેક ગ્રંથો લખાયા છે, અનેક ગ્રંથો લખાય. તો મિત્રો પ્રાચીન સાહિત્યની અંદર બૌદ્ધ સાહિત્ય પૂછે તો તમારે ખાલી એટલું જ આવે, તમે એટલું જ લખી શકો. પ્રાચીન સાહિત્યની અંદર બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં રચાણું છે અને એ સાહિત્ય 3 વિભાગમાં વહેંચાયેલું છે, જે ત્રિપીટક કહેવાય, જેમ કે સૂત પીટક, વિનય પીટક, અભિધમ પીટક, બરાબર. હવે છે પ્રાચીન સાહિત્યમાં સંસ્કૃત સાહિત્યનો પરિચય. જો મિત્રો તમને પૂછાશે કે પ્રાચીન સાહિત્ય તરીકે સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો તો તમારે અહીંથી શરૂ કરવાનું રહેશે. તમારે નોટ કરવું હોય તો કરી લેજો મિત્રો. પ્રાચીન સાહિત્ય તરીકે સંસ્કૃત સાહિત્યનો પરિચય. એમાં ગુપ્ત યુગ છે ને, એ સંસ્કૃત કાવ્ય અને નાટકોના વિકાસનો સુવર્ણ યુગ કહેવાય. કારણ કે ગુપ્ત યુગની અંદર કુમારગુપ્ત, ચંદ્રગુપ્ત, સ્કંદગુપ્ત, આવા ઘણા બધા ગુપ્ત વંશના રાજાઓ થઈ ગયા. અને ગુપ્ત વંશના રાજાઓ છે ને, એણે અનેક કાવ્યો અને નાટકો એના સમયમાં એના લેખકો દ્વારા લખાયા. અને મિત્રો ગુપ્ત યુગમાં મહાન લેખકો થઈ ગયા સંસ્કૃત સાહિત્યમાં. એટલે તો મિત્રો તમને પૂછાશે કે સંસ્કૃત કાવ્ય અને નાટકોનો કયો યુગ ગણાય છે, તો ગુપ્ત યુગ. યાદ રાખજો. હવે ગુપ્ત યુગમાં ક્યાં ક્યાં સંસ્કૃત કવિઓ થઈ ગયા? એક તો કાલિદાસ છે, બીજા ભવભૂતિ છે, ત્રીજા ભારવી છે, પછી ભર્તુહરી છે, બાણભટ્ટ છે, માઘ છે. આવા ઇત્યાદિ અનેક એવા એમ કહી શકાય કે લેખકો થઈ ગયા, બરાબર છે. કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ, માઘ, આવા સંસ્કૃત સાહિત્યના પ્રાચીન સમયે મહાન લેખકો થઈ ગયા અને ભારતભરમાં વિખ્યાત છે. એમાં આ બધામાં કાલિદાસ છે ને ખૂબ પ્રખ્યાત છે, વિશ્વ પ્રસિદ્ધ છે. કારણ કે પોતાની ઉત્તમ કાવ્ય કલા અને નાટક શૈલી જે છે, નાટ્ય શૈલી એટલે કવિ કાલિદાસ છે ને એને કાવ્યો પણ લખેલા અને નાટકો પણ રચેલા. તો મિત્રો એક્ઝામની અંદર પૂછે કે કાલિદાસે ક્યાં ક્યાં નાટકો કે કાવ્યો રચ્યા, તો એક કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ.
યાદ રાખજો, કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ. ઘણાને વિદ્યાર્થી મિત્રોને એમ લાગશે કે આ પાઠ તો બહુ હાર્ડ છે. નહીં, પણ તમે જો વ્યવસ્થિત તમે આના કોષ્ટક વાઇઝ બનાવી લો ને એટલે તમને સરળ થઈ જાય કે ભાઈ પ્રાચીન સંસ્કૃત સાહિત્ય બે પછી એના લેખકો લખી નાખો ને એના સામે એની કૃતિ લખી નાખો એટલે આરામથી યાદ રહી જાય. કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ. અને મિત્રો આ અભિજ્ઞાન શાકુંતલમ ગ્રંથ તો એટલો અદ્ભુત હતો, નાટક હતું. એમ કહેવાય જર્મન કવિ ગેટ છે ને, એણે જ્યારે અભિજ્ઞાન શાકુંતલમ કૃતિ વાંચીને ત્યારે એમ કહેવાય કે એ ગ્રંથને માથે લઈ અને નાચ્યો હતો, એટલી એને મજા આવી. તો કાલિદાસ છે ને એ ભારતના શેક્સપિયર કહેવાય છે. ભારતના શેક્સપિયર નાટકોના પિતા તરીકે ઓળખાય છે. એટલા ઉત્તમ નાટકો લખ્યા છે. એટલે કાલિદાસ. તો મિત્રો તમને ગુપ્ત યુગ તમને પૂછે કે પ્રાચીન સંસ્કૃત સાહિત્ય વિશે સમજાવો, અથવા ગુપ્તકાલીન સંસ્કૃત સાહિત્ય વિશે પૂછે તો તમારે આ લખવાનું રહેશે કે ભાઈ ગુપ્તકાલીન સંસ્કૃત સાહિત્ય નાટકો અને કાવ્યનો સમય હતો. કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, માણભટ્ટ અને માઘ જેવા કવિ થઈ ગયા, જેમાં કાલિદાસ ઉત્તમ કાવ્યો અને નાટકો રચ્યા, જેમાં કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ. પછી આગળ જતાં બાણભટ્ટ થઈ ગયા. અને બાણભટ્ટે શું કર્યું, એક હર્ષચરિત નામનો ગ્રંથ રચ્યો. હર્ષવર્ધન નામનો રાજા હતો, કદાચ તમે 4th-5મા ધોરણમાં આવતો હર્ષવર્ધન, અને એનો દરબારી કવિ હતો આ બાણભટ્ટ. તો બાણભટ્ટે પોતાના હર્ષવર્ધન રાજા છે એના એનું જીવનને ચરિત્ર લખ્યું, એના આખા જીવનને આલેખતું. કેવું લખ્યું? હર્ષચરિત. ચરિત એટલે ચરિત્ર એનું, બરાબર, હર્ષચરિત. અને બાણે બીજો એક ગ્રંથ લખ્યો કાદંબરી. તો હર્ષચરિત અને કાદંબરીનો રચયિતા કોણ? બાણભટ્ટ. યાદ રાખજો. આ સમયમાં એક ભવભૂતિ થઈ ગયા અને ઉત્તમ રામચરિત ગ્રંથ રચ્યો ભવભૂતિએ. પછી ભારવી થઈ ગયા, એણે કિરાતાર્જુનમ લખ્યો. વિશાખા દત્ત થઈ ગયા, એણે મુદ્ર રાક્ષસ રચ્યો. પછી છે આપણે જોઈએ દંડી થઈ ગયા. કોણ થઈ ગયા? દંડી. તો દંડીએ 10 કુમાર સરિતમ લખ્યું. દંડીએ 10 કુમાર સરિતમ. શૂદ્રકે શું રચ્યું? મૃચ્છકટિકમ રચ્યું. તો મિત્રો આવા અનેક ગ્રંથો રચાણા. તો મિત્રો તમે હજી એક વખત ધ્યાન રાખજો, કાલિદાસ પૂછે તો કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ. બાણભટ્ટે શું લખ્યું? હર્ષચરિત અને કાદંબરી. ભવભૂતિએ શું લખ્યું? ઉત્તર રામચરિત. ભારવીએ શું લખ્યું? કિરાતાર્જુનમ. વિશાખા દત્તે શું લખ્યું? મુદ્ર રાક્ષસ. શૂદ્રકે શું લખ્યું? મૃચ્છકટિકમ. દંડીએ શું લખ્યું? 10 કુમાર સરિતમ. આવી અનેક પ્રકારના એમ કહી શકાય સાહિત્યનું સર્જન થયું અને અનેક પ્રકારના ગ્રંથો રચાણા. પણ આ ગ્રંથોનો મુખ્ય વિષય છે ને શું હતો કે ભાઈ રાજકીય ઘટનાઓ હોય, પ્રણય એટલે પ્રેમ છે, પ્રણયના પ્રસંગો એટલે પ્રેમના પ્રસંગો હોય, રૂપકો હોય, હાસ્ય પ્રસંગો હોય, તત્વજ્ઞાન હોય, આવા અનેક પ્રકાર જે છે, બરાબર, એનું સાહિત્ય રચાયું એ સમયની અંદર. એમ કહી શકાય એ સમયની અંદર અનેક પ્રકારનું સાહિત્ય રચાયું.